ભજનનો લઈ લો. આવો સર વેલકમ સર. પૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ સર્વેનું હું હૃદયના ઉમંગથી ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું. અંદર આવી ગયા. સમારંભના અધ્યક્ષ શ્રી દલપતભાઈ ટાંક, જો એડિશનલ કલેક્ટર છે, નવીન જિલ્લો બનેલો છે આપણો વાવ થરાદ, ત્યાંના શ્રીમાન કૌશિકભાઈ મોદી, એડિશનલ કલેક્ટર અંબાજી આરાસુરી ટ્રસ્ટ વહીવટ કરતા છે. આપણા હુલામણા નામથી આપણે જેમને સંબોધિત કરીએ છીએ અને યાદ કરીએ છીએ, હાજર નથી તેવા આપણા ત્રંબકલાલ જેઠાલાલ પટેલ નાનુ દાદાને આપણે હૃદયથી સ્મરીએ છીએ, યાદ કરીએ છીએ. શ્રી નાનાલાલ શાહ શાંતિલાલ શાહ, શ્રી આશુતોષભાઈ વિનોદચંદ્ર પટેલ, શ્રી વિનુભાઈ પટેલ, શ્રી પ્રિતેશભાઈ, શ્રી દિવ્યભાઈ, શ્રી અર્ણિકભાઈ શારદાનંદભાઈ, વહીવટી નિયામક શ્રી જોશી સાહેબ, છગનભાઈ પૂર્વ આચાર્ય કોલેજ, નિયામક શ્રી લાભેશભાઈ, આચાર્ય શ્રી સરદાર પટેલ હાઈસ્કૂલ, આચાર્ય શ્રી મુકેશભાઈ પટેલ, આ તમામનું અત્રે હું હૃદયથી સ્વાગત કરું છું. તમામ શાખાના આચાર્ય શ્રી, સુપરવાઇઝર શ્રી, શિક્ષક, વિદ્યાર્થીગણો તમામનું હું હૃદયના ઉમળકાથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થના આધ્યાત્મિક વિકાસ અને ઈશ્વર સાથેનો સીધો સંવાદ છે. आशा, धैर्य, आत्मविश्वास और शांति प्रदान करने का काम आशा प्रार्थना करती है. तो इसी शुभ भाव से कार्यक्रम की शुभ शुरुआत हम प्रार्थना से करेंगे. तो आइए हम सब आंखें बंद करके प्रार्थना के सहभागी बने. प्रार्थना बढ़ाती है. प्रार्थना वसुधैव कुटुंबकम के विचार को बल देती है और इसी विचार के साथ हमें हमारा जीवन व्यतीत करना है. तो सरदार पटेल हाई स्कूल की बालाएं प्रार्थना लेकर आ रही है. प्रार्थना. या कुंदींदु तुषार हृदवला या शुभ्रवस्त्रामृता
कार्यक्रम को आगे बढ़ाते हुए दीप प्रगति की ओर बढ़ते हैं। तमसोमा ज्योति गम्य ગાઢ અંધકારમાંથી હે પ્રભુ પરમ પ્રકાશ તરફ લઈ જાઓ. તો આમંત્રિત મહેમાનોને હું વિનંતી કરું છું કે દીપ પ્રગટ્ય માટે પધારશો. अंधकार से प्रकाश की ओर चले हम, अंधकार से प्रकाश की ओर चले हम, ज्ञान की इस पावन ज्योति से, ज्ञान की इस पावन ज्योति से मन को भर दे हम, मन को भर दे हम. દીપ પ્રગટ્ય. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः ओ दीप ब्रह्मरूपस्तु ખૂબ ખૂબ આભાર આપ શ્રીનો. ઉજાસનું પ્રતીક છે, જ્ઞાનનું પ્રતીક છે. અતિથિ દેવો ભવ. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મહેમાનોનું આપણે શાબ્દિક સ્વાગત કરીશું. શાબ્દિક સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરું છું સંસ્થાના ફાઉન્ડેશન સંચાલિત શ્રી હીરાબેન જેઠાલાલ પટેલ પ્રાથમિક શાળા આયોજિત કાર્યક્રમ સુવર્ણ જયંતિ મહોત્સવના આજે 50 વર્ષ પૂર્ણ થયેલ છે. તો આ પ્રસંગ નિમિત્તે આજે પધારેલ સન્માનીય અને આપણા મોગેરા મહેમાન અને સમારંભના અધ્યક્ષ શ્રી દલપતભાઈ બી ટાંક, જેઓ આપણે બનાસકાંઠામાં નવા વાવથરા જિલ્લાની નિમણૂક જે કરી છે એવા એમના એડિશનલ કલેક્ટર છે, તેમજ આપણા ઉદ્ઘાટક શ્રી કૌશિકભાઈ મોદી એ પણ એડિશનલ કલેક્ટર છે. અંબાજી આરાસોરી ટ્રસ્ટ ખાતે તેઓ છે. તેમજ અન્ય અતિથિ વિશેષ આપણા ટ્રસ્ટીગણો નાનુભાઈ શાંતિલાલ શાહ, આશુતોષભાઈ વિનોદચંદ્ર પટેલ, વિનુભાઈ પટેલ, દિવ્યભાઈ પટેલ, પ્રિતેશભાઈ અને આપણે ભૂતપૂર્વ કોલેજના પ્રિન્સિપાલ સગનભાઈ પટેલ અને કનુભાઈ મહેશ્વરિયા અને જોશી સાહેબ, સર્વેનો હું શાળા પરિવાર વતી અને ટ્રસ્ટી વતી હું એ સૌનો આભાર માનું છું. એમનો કિંમતી સમય આપણને અહીંયા ફાળ્યો તે બદલ. હવે આમ જોઈએ તો મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસાએ 1969માં ડીસા નગર પંચાયત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સ્થાપના કરી અને ત્યાર પછી આ જે જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કર્યો હતો એ સતત અવિરતપણે ચાલુ રાખ્યો છે. અને ઈસવીસન 1973માં સરદાર પટેલ હાઈસ્કૂલ શરૂ કરી અને 1975માં શ્રીમતી
હીરાબેન જેઠાલાલ પટેલ પ્રાથમિક શાળા શરૂ કરી. એ દરમિયાન હીરાબેન જેઠાલાલ પટેલ તેમજ વસુમતીબેન આ બંને અનુરાધા ભૂલકાગર પણ શરૂ કરેલ. ત્યારબાદ 1976માં કુસુમબેન વિનોદચંદ્ર પટેલ હાયર સેકન્ડરી સ્કૂલની શરૂ કરી અને 2013માં શ્રીમતી ચંદનબેન શાંતિલાલ સ્વરૂપચંદ શાહ અને BCA કોલેજ શરૂ કરી. 1980માં શાંતિલાલ સ્વરૂપચંદ શાહ પૂર્વ પ્રાથમિક શાળા ને પણ આરંભાઈ અને 2021માં શ્રી પરાગભાઈ ત્રંબલાલ પટેલ સાયન્સ કોલેજના શ્રી ગણેશ કર્યા. આમ અત્યારે સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત જે વિવિધ શાળા અને કોલેજો ચાલે છે એમાં લગભગ 12,000 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો એમની જ્ઞાન પીપાસા સંતોષીને એમના જીવન ઘડતર માટે આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત દોસ્તો આટલી લાંબી જ્ઞાન યાત્રાનું શ્રેય જેમને જાય છે એવા આપણા ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ આદરણીય વિનોદચંદ્ર જેઠાલાલ પટેલ અને શાંતિલાલ સ્વરૂપચંદ શાહે 1969 પહેલા એમને આ નાયક નંદના શરૂ કર્યો ત્યારે આપણું ટ્રસ્ટ સરદાર પટેલ એજ્યુકેશનની સ્થાપના કરી અને સૌપ્રથમ આ જ્ઞાનેન્દ્ર કોલેજથી શરૂઆત કરી અને ત્યારબાદ ધીરે ધીરે આ પ્રમાણે વટ વૃક્ષની જેમ આપ સૌ જોઈ રહ્યા છો. તો આનું સ્મરણ કરતાં મને ગૌરવની લાગણી અનુભવું છું. તો જેમના અથાગ અને અવિરત પ્રયાસોથી આપણી આ સંસ્થા જે વટવૃક્ષ બનીને દીર્ઘદ્રષ્ટા અને સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી ત્રંબકલાલ જેઠાલાલ પટેલ જેમને આપણે હમણાંના દાદાના નામ દાનુભાઈ નાદાના નામથી ઓળખીએ છીએ તેમના ચરણોમાં હું વંદન કરું છું. અને TJ પટેલ સાહેબ સાથે ખભે ને ખભો મિલાવીને સાથ આપનાર નાનુભાઈ શાંતિલાલ શાહ અને દાદુમલ ફોટુમલ ભીમાણી અને રૂપચંદભાઈ ખંડેવાલનું પણ સ્મરણ કરતાં માથું નતમસ્તક થાય છે. એ પછી આદરણીય આશુતોષભાઈ વિનોદચંદ્ર પટેલ અને પરાગભાઈ ત્રંબલાલ પટેલ આ સંસ્થાના વિકાસમાં અસ્મરણીય ફાળો આપવાનું કામ એમણે કર્યું છે. એમનું અમને સૌને ગૌરવ છે. તો દોસ્તો જૂની પેઢીથી સીધા માર્ગદર્શનની નીચે હવે નવી પેઢીના ટ્રસ્ટીઓ આપણા જ્ઞાન યજ્ઞને વધુ પ્રજ્વલિત કરવાનું ધ્યેય ઉપાડી લીધું છે અને આદરણીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિવ્યભાઈ પરાગભાઈ પટેલને સાથે પ્રિતેશભાઈ નાનાલાલ શાહ તથા અરણિકભાઈ સાદાનંદ પટેલ ખભે ખભો મિલાવીને એ કાર્ય કરી રહ્યા છે. મિત્રો 1975માં શરૂ થયેલી શ્રીમતી હીરાબેન જેઠાલાલ પટેલ પ્રાથમિક શાળા ફક્ત 75 વિદ્યાર્થીઓથી શરૂ કરી આજે 1500 વિદ્યાર્થીઓ હાલ એ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં આપ સૌની ઉપસ્થિતિ અને અમારા માટે સંસ્થાના વધુ સુદૃઢ અને વિકાસ માટે પ્રેરણારૂપ બની રહેશે. અને શિક્ષણ દ્વારા જ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનો વિકાસ થાય છે. અને સાચા અને સારા શિક્ષણ થકી માનવીની સમજ વિકસે અને એ વિકસેલી થયેલી સમજની સમાજને પરિવર્તન આવે અને કારગત નીવડે. આપણા વિદ્યાસંકુલોમાંથી અભ્યાસ કરીને બહાર આવેલા જે વિદ્યાર્થીઓ છે એ સમાજ જીવન ઉપર એમનો પ્રભાવ પાથર્યો છે જે આપણે ઉગાડી આંખે જોઈ શકીએ છીએ. જે અનેક જગ્યાએ ક્લાસ 1, ક્લાસ 2 કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ વકીલ છે, કોઈ જજ છે. તો એવું આપણે નજર સમક્ષ આ સંસ્થામાંથી પસાર થઈને સારી એવી પોસ્ટ ઉપર અને સમાજમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે. આજના આ સુવર્ણ જયંતિ મહોત્સવ અને પૂર્વ વિદ્યાર્થી કર્મયોગી સ્નેહ મિલનના પ્રસંગે આપ સૌને પુનઃ સ્વાગત કરી અને વિનવું છું. જય હિન્દ, જય ભારત. માન્યવર શ્રી મુકેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીશું. અત્રે આપણા કાર્યક્રમમાં પૂર્વ કર્મયોગીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા છે તો ફરીથી એમનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી સ્વાગત થઈ જવું જોઈએ. કારણ કે કર્મચારી એ સંસ્થાના હાથ અને પગ છે અને એમના સિંચનથી જ વિદ્યાર્થીનું સિંચન ઘડતર થાય છે અને એક આદર્શ નાગરિક તરીકે પ્રતિસ્થાપિત થાય છે. તો જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય મિત્રો.
હવે કાર્યક્રમને આપણે આગળ વધારતા શાળાની બાલિકાઓ સરસ મજાનું એક સ્વાગત ગીત લઈને આવી રહી છે. તો સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ, મન કી વીણા સે ગુંજિત ધ્વનિમ મંગલમ, स्वागतम स्वागतम स्वागतम. फूल खिले गुलशन में खूबसूरती नजर आई, आप सब आए साथ में खुशियां आई खुशियां आई. तो जोरदार તાળીઓના ગડગડાટથી આ બાલિકાઓને આપણે વધાવી લેશું. ખૂબ જ તૈયારીઓ કરીને આવી રહી છે બાલિકાઓ મહેમાનશ્રીઓનું સ્વાગત કરવા માટે. सारे ग मा रे सा रे 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 सा प म प म ग म प सा रे ग मा रे सा रे 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 सा प म प म ग ग ग रे ग रे सा रे सा ग रे रे सा रे सा. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं.
जोरदार तालियों का गड़गड़ाहट हो जाए दोस्तों, तालियों की गूंज होनी चाहिए। इन सभी बालिकाओं ने 1-1.5 महीनों से तैयारियां की है उनके मार्गदर्शक टीचरों के लिए और कोरियोग्राफर को अभिनंदन देते हैं। श्रीमान, आप सभी का हम अभिनंदन अभिवंदन करते हैं। इस पावन धाम में आप सभी को हम इस शुभ अवसर पर फिर से स्वागत करते हैं, સન્માન કરते हैं। પુષ્પગુચ્છથી આપણે સર્વે મહેમાનોનું સ્વાગત કરીશું। તો આજના આપણા સમારંભના અધ્યક્ષ શ્રી દલપતભાઈ ભગવાનભાઈ ટાંક, એડિશનલ કલેક્ટર વાવ થરાદ જિલ્લાના છે, એમની પ્રશંસનીય કામગીરી રહી છે ને એમનું સ્વાગત સન્માન કરવા માટે સૌપ્રથમ હું આમંત્રિત કરું છું શ્રી આશુતોષભાઈ વી પટેલ, આપણા ટ્રસ્ટી છે, ફોટાથી એમનું સન્માન કરશે। દલપતભાઈ સાહેબ આગળ આવી જશો અને રાજુભાઈ સાહેબ તમારું સન્માન કરશે। માન્યવર રાજુભાઈ, જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો। સાહેબ દલપતભાઈ સાહેબ તમે ત્યાં જ ઉભા રહીશું થોડી વાર માટે। ત્યારબાદ દિવ્યભાઈ પટેલ પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટથી એમનું સ્વાગત અને સન્માન કરશે। જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો। આપણા યંગ ટ્રસ્ટીગણમાં એમનો સમાવેશ થાય છે। ભાઈ ખૂબ જ સારી કામગીરી કરે છે મિત્રો। દિવ્યભાઈ માટે પણ જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ અને એ એમના મિત્ર પણ છે, તો જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો। ત્યારબાદ દલપતભાઈ સાહેબ તમારે થોડી વાર અહીંયા ઊભું રહેવાનું છે, વિનંતી છે। ત્યારબાદ મુકેશભાઈ પટેલ આચાર્ય શ્રી સાલથી સન્માન કરશે એમનું। જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો મિત્રો। સ્વાગત છે, સન્માન છે આપનું। આ ફૂલોની ફોરમમાં લયબદ્ધ છે, શિસ્ત છે આ આંગણું, આ સુવાસના પટાંગણમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। મુકેશભાઈ તમારો આભાર। ત્યારબાદ લાભેશભાઈ સેવક નિયામક શ્રી શ્રીમદ ભગવદ ગીતા આપીને એમનું સ્વાગત સન્માન કરશે। લાભેશભાઈ આપણા નિયામક સાહેબ શ્રી, જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો એમના માટે। સર્વધનમ પ્રધાનમ વિદ્યાધનમ પ્રધાનમ। દલપતભાઈ સાહેબ આપ ખૂબ જ સમય લઈને અહીંયા ઉપસ્થિત થયા છે, હૃદયથી આપનો ખૂબ ખૂબ આભાર। જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો। આપણો નવીન તાલુકો બન્યો, જિલ્લો બનેલો છે વાવ થરાદ, અને એમાં ખૂબ જ ખંતથી કામગીરી કરે છે। તો ફરીથી હૃદયના ઉમળકાથી શ્રી દલપતભાઈ ભગવાનભાઈ ટાંક એડિશનલ કલેક્ટર સાહેબનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ત્યારબાદ શ્રી કૌશિકભાઈ મોદી સાહેબ એડિશનલ કલેક્ટર અંબાજી આરાસુરી ટ્રસ્ટ સાહેબશ્રીનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવા માટે આવશે। શ્રી નાનુભાઈ શાહ સાહેબ પુષ્પગુચ્છથી એમનું સન્માન કરશે। જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય। આપણી પાયાની ઈંટો જે સમાન છે એ ઈંટોમાંના એક નાનુભાઈ શાહ, તો એમના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો। આખું સમગ્ર પરિસર તમે જોઈ રહ્યા છો, આ બિલ્ડિંગો જોઈ રહ્યા છો, આ વૈભવ જોઈ રહ્યા છો, એ આ ટ્રસ્ટ થકી છે, સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન। અને આટલું વિશાળ મેદાન જે કદાચ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે અને સતત એનું મેન્ટેનેશન થતું રહે છે, એવા આ ટ્રસ્ટનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ। કૌશિકભાઈ સાહેબ આપ અહીંયા ઊભા રહેશો, આપનું હજુ સ્વમાન સ્વાગત કરવાનું બાકી છે। જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવું જોઈએ। ત્યારબાદ નિમિષભાઈ
ચૌહાણ સાહેબ આપણા આચાર્ય સાહેબ સાલ દ્વારા સન્માન કરશે. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. ત્યારબાદ પરેશભાઈ બી હાજર રહેશે. રવિન્દ્રભાઈ વ્યાસ પણ હાજર રહેશે. ખૂબ ખૂબ આભાર. નિમિષભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પરેશભાઈ સુથાર આવશે અને રવિન્દ્રભાઈ વ્યાસ પણ આવશે. પુસ્તકથી શ્રીમદ ભગવદ ગીતાથી સ્વાગત કરવામાં આવશે. જે મિત્રોના નામ બોલું છું શિક્ષક ભાઈ બહેનોના, તે અહીંયા ઉપસ્થિત થઈ જશે. ત્યારબાદનો ક્રમ જે છે એમાં શ્રીમતી પૂનમબેન સાંખલા, શ્રીમતી બિંદિયાબેન સિસોદિયા, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી રાહુલભાઈ એમ બારોટ, સાગરભાઈ ઠક્કર, આ મિત્રો અહીંયા સત્વરે ઉપસ્થિત રહેશો એવી મારી વિનંતી છે. કૌશિકભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશું. જ્યારે પણ જરૂર પડે ત્યારે બેનને કહેવાનું અને બેન સીધા સાહેબને ફોન લગાડે અને આપણું કામ ચુટકીમાં ફટ લઈને થઈ જાય. ખૂબ ખૂબ આભાર સાહેબ. કૌશિકભાઈ સાહેબ, કાલે પણ આપણે ફોન કર્યો અને તરત જ એમણે કહ્યું કે સરસ અમે આવીશું. તો ખૂબ ખૂબ અમને આનંદ છે, લાગણી છે. હૃદયના ઉમળકાથી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હાથીભાઈ વાઘેલા સાહેબ ઉપર સ્ટેજ ઉપર આવી જશો. હાથીભાઈ વાઘેલા સાહેબ, કૌશિકભાઈ મોદી સાહેબ, તમે અમારી સતત મદદ કરતા રહ્યા છો, તો અમારા ટ્રસ્ટીગણમાંથી પણ અમારા દિવ્યભાઈ તમારું સ્વાગત કરવા માંગે છે, સન્માન કરવા માંગે છે. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય મિત્રો, દિવ્યભાઈ માટે અને કૌશિકભાઈ સાહેબ માટે. હા, ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ નાનુભાઈ શાહ સાહેબનું સન્માન શ્રીમતી પૂનમબેન સાંખલા, આચાર્યબેન શ્રી કન્યા વિદ્યાલય, મહિલા કન્યા વિદ્યાલય પુષ્પગુચ્છથી સન્માન કરશે એમનું. નાનું દાદા આગળ આવી જશો આપ. પૂનમબેન, શ્રીમતી બિંદિયાબેન પણ આવી જશો. શાલ દ્વારા એમનું સ્વાગત સન્માન કરશું આપણે. અને શ્રીમતી ગીતાબેન પટેલ, પ્રાથમિક શિક્ષિકા બેન, પુસ્તકથી સન્માન કરશે. તુરંત આવી જશો. દાદાને આપણે વધારે ઊભા નથી રાખવાના. એમના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. આટલી ઉંમરે પણ ઠંડીમાં પણ આવ્યા છે, ઉપસ્થિત રહ્યા છે. તમારા માટે ખૂબ જ અમૂલ્ય સમય આપ્યો છે મિત્રો. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ એમના માટે. ત્યારબાદ શ્રી આશુતોષભાઈ વી પટેલ, ટ્રસ્ટી શ્રી, એમનું સ્વાગત રાહુલભાઈ એમ બારોટ સાલ દ્વારા કરશે અને સાગરભાઈ ઠક્કર પુસ્તક દ્વારા કરશે. ફટાફટ આવી જશો. રાજુભાઈ આપણા ઘણા બધા કાર્યક્રમોમાં ઉપસ્થિત હોય છે. ગરબા મહોત્સવ હોય કે બીજા કોઈ પણ કાર્યક્રમ હોય, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હોય કે ગરીબ વિદ્યાર્થીઓને શિષ્ય આપવાનો ક્રમ હોય, તો દરેક જગ્યાએ ઉપસ્થિત રહ્યા છે. તો આવા આપણે બધા નસીબદાર છીએ કે આપણને આટલું સરસ મજાનું ટ્રસ્ટ મળ્યું છે અને આટલા સરસ મજાના માનવંતા આપણને ટ્રસ્ટીગણો મળ્યા છે. જોરદાર એટલે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રી વિનુભાઈ પટેલ, શ્રી વિનુભાઈ પટેલ આવી જશો. શિવાનીબેન, તમને પણ અમે ખૂબ ખૂબ યાદ કરીએ છીએ. તમારી પણ સેવાઓ ખૂબ જ રહી છે. આ 1.5 મહિનાથી તમારું જે ઓબ્ઝર્વેશન અને સુપરવિઝન છે એ ખૂબ જ અમને માર્ગદર્શન આપતું રહ્યું છે. તો
વિનુભાઈનું સ્વાગત અને સન્માન કરવા માટે શ્રી નિલેશભાઈ પુરોહિત ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુપરવાઇઝર શ્રી શાલ દ્વારા સન્માન કરશે. ત્યારબાદ શ્રીમતી ઇલ્પાબેન રાઠોડ માધ્યમિક સુપરવાઇઝર શ્રી પુસ્તક દ્વારા સન્માન કરશે. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. મિત્રો, આ સમગ્ર જે કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો એ કાર્યક્રમ કોઈ એક વ્યક્તિથી નથી થયો, પણ એક સમૂહ ભાવનાથી થયો છે. સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશનના જેટલા પણ જે વ્યક્તિઓએ આમાં મદદરૂપ થયા છે, વૃક્ષની કોઈ પણ કામગીરી હોય તો ભાવનાબેન માધ્યમિક વિભાગમાંથી આવી ગયા છે, કે મંડપની કોઈ કામગીરી હોય તો અલ્પાબેન હોય કે નિલેશભાઈ હોય કે તમામ જે નામ ન લઉં તો માફ કરજો, પણ બધા જ ઉપસ્થિત રહ્યા છે. એ બધાનો હું દિલથી આભાર માનું છું અને યાદ કરું છું આ પ્રસંગે. ત્યારબાદ ભૌમિકભાઈ જોશી અને નિકેશભાઈ જોશી જ્યાં હોય ત્યાં તુરંત જ ઉપર આવી જશો. ખૂબ ખૂબ આભાર વિનુભાઈ આપનો. આપ પણ સતત આવતા રહ્યા છો અને પ્રશાંતભાઈ સિસોદિયા સાહેબ સાથે પણ તમે ઘણી વખત આવ્યા છો અને એક સરસ મજાનું એક નાટક તૈયાર કર્યું છે જેની અભિવ્યક્તિ સાંજે થવાની છે. તો એમાં આપનું પણ માર્ગદર્શન રહ્યું છે. તો મિત્રો, જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. ખૂબ ખૂબ આભાર વિનુભાઈ આપનો. હા, પ્રિતેશભાઈ નાનુભાઈ શાહ, શાહ, ભૌમિકભાઈ જોશી શાલ દ્વારા અને નિકેશભાઈ જોશી પુસ્તક દ્વારા એમનું સ્વાગત સન્માન કરશે. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર સાહેબ, પ્રિતેશભાઈ સાહેબ આપનો. ત્યારબાદ દિવ્યભાઈ વી પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે આવશે શ્રી રાજદીપસિંહ પરમાર અને શ્રી દીપકભાઈ આચાર્ય. બંને ઉપસ્થિત થઈ જવા જોઈએ અહીંયા. રાજદીપસિંહ પરમાર મતલબ રાહુલભાઈ, આપણા હોકી કોચ, જે સતત તમને મેદાનમાં જોવા મળશે, અને શ્રી દીપકભાઈ આચાર્ય દિવ્યભાઈ સ્વાગત કરશે શાલ દ્વારા. રાજદીપસિંહ પરમાર અને દીપકભાઈ આચાર્ય પુસ્તક દ્વારા સ્વાગત સન્માન કરશે. સર આવે છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણી સંસ્થામાં જેમની અવિરત સેવાઓ છે અને એ સેવાઓની પણ 16 જયંતિ કહેવા જઈએ તો અતિશયોક્તિ નથી, એવી સતત 50 વર્ષથી અવિરત સેવાઓ આપી રહ્યા છે એવા શ્રી દલપતભાઈ જોશી વહીવટી નિયામક સાહેબ શ્રીનું સ્વાગત ટ્રસ્ટ વતી સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન વતી દિવ્યભાઈને હું વિનંતી કરું છું કે એમનું સ્વાગત સન્માન કરવામાં આવશે. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો. ખૂબ જ એક પાયાના કર્મચારી કહી શકીએ તો પણ અતિશયોક્તિ નથી એવા આપણા દલપતભાઈ જોશીનું સ્વાગત અને સન્માન. ખૂબ ખૂબ આભાર. હાથીભાઈ આવ્યા છે, હાથીભાઈ વાઘેલા સાહેબ, તો એમનું સ્વાગત મુકેશભાઈ કરશે પુષ્પગુચ્છથી. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવું જોઈએ. છગનભાઈ સાહેબ જે વર્ષોથી કોલેજમાં અવિરત કાર્ય કરતા રહ્યા છે અને આપણા કોલેજના ભૂતપૂર્વ આચાર્ય સાહેબ છે, એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવશે અને એમનું સ્વાગત કરશે સાગરભાઈ ઠક્કર કરશે. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ એમના માટે મિત્રો.
સ્વાગત કરવા માટે આવશે દલપતભાઈ જોશી સાહેબ પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો. આચાર્ય બહેન શ્રી આરતીબેનનું સ્વાગત કરવા માટે આવશે નિમેશભાઈ સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્ય સાહેબ શ્રી એમનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર મિત્રો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. પૂર્વ કર્મયોગી અને પૂર્વ વિદ્યાર્થી મિત્રોનું આપણે સ્વાગત અને સન્માન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, વિદ્યાર્થીમાં સંસ્કારોનું શિક્ષણોનું સિંચન જો કોઈ કરનારું હોય તો એ ગુરુદેવો છે. અને એ ગુરુદેવોને કેમ કરીને આપણે ભૂલીએ, એ गुरुदेवों ने આપણે હંમેશા યાદ રાખીએ છીએ. તો એ ગુરુદેવો માટે ज्ञान की इस बगिया में आपका हृदय से अभिनंदन है. सपनों की उस उड़ान में आप सबका वंदन है, आप सबका वंदन है, स्वागत है, सम्मान है. तो आपने सालों तक इसे सींचा है और इसे एक बड़ा वट वृक्ष बनाया है. तो प्रतीक रूपे બે પૂર્વ કર્મયોગી સાહેબો સ્ટેજ ઉપર આવી જશે. એમાં નામ છે હર્ષદભાઈ, દેવેન્દ્રબેન વ્યાસ, દેવેન્દ્રબેન મોરખિયા અને હર્ષદભાઈ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો. વર્ષો સુધી આપણા ત્યાં સેવાઓ આપી છે. એમને સ્મૃતિ ભેટ આપવામાં આવશે. હર્ષદભાઈ વ્યાસ સાહેબને સ્મૃતિ ભેટ આપશે મુકેશભાઈ પટેલ આચાર્ય શ્રી, અને દેવેન્દ્રબેન મોરખિયા ને સ્મૃતિ ભેટ આવશે શ્રીમતી ઉષાબેન ડી રાવળ. નિકુંજભાઈ મોઢ અને શ્રીમતી અનિતાબેન સિસોદિયા એમનું સ્વાગત અને સન્માન કરશે. બે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો હર્ષદભાઈ કહેશે એ પ્રમાણે આવી જશે ઉપર. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો એમના માટે. એ જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે એ એમની યાદોને વાગડતા હશે, એમના સંસ્મરણોને યાદ કરતા હશે, એમની બેન્ચોને યાદ કરતા હશે. પહેલી બેન્ચ ઉપર બેઠા હતા કે છેલ્લી બેન્ચ ઉપર બેઠા હતા, એ એમના સંસ્મરણોને ખૂબ સારી રીતે યાદ કરતા હશે.
ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. હવે કાર્યક્રમમાં આગળનો ક્રમ છે પુસ્તક વિમોચન. આપણું વટવૃક્ષ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત શ્રીમતી હીરાબેન જેઠાલાલ પ્રાથમિક શાળા ડીસા પોતાના સુવર્ણમય 50 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે, ત્યારે એ ઉજવણીની અને આ ઝલક એટલે વટવૃક્ષ પુસ્તક વિમોચન. અને પુસ્તક વિમોચન કરવા માટે તમામ મહેમાનોને હું આમંત્રિત કરું છું અને એક એક પુસ્તક આપવામાં આવશે બધાને. મિત્રો, પુસ્તક આપીને એનું વિમોચન કરવામાં આવશે. 1969 આપણી કોલેજની સ્થાપના થયેલી છે મિત્રો. જેના 50 વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. તો એ ખોલવાનું છે પુસ્તકને અને તાળીઓનો જો આપ સર્વેને જણાવતા આનંદ થાય છે. વગડા સમાન કહું તો બી ચાલે. આ વગડા સમાન વિસ્તારમાં એક વસંત લાવવાનું ભગીરથ જો કાર્ય કરવામાં આવ્યું હોય તો સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન. તેમ છતાંય તમારી ઉપસ્થિતિ, તમારી પોતાની શાળા, મારી શાળા ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. પ્રસંગને અનુરૂપ અને અમારા વહાલા ભૂલકાઓને, બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, આશીર્વચન આપવા માટે હું સાહેબ શ્રી કૌશિકભાઈ સાહેબને આમંત્રિત કરું છું કે આશીર્વચનો અને પ્રેરણાત્મક ઉદ્બોધન આપશો. જોર સાહેબ માટે. તે નાનુભાઈ દાદા જો કે આજે આપણી વચ્ચે નથી અહીંયા ઉંમરના કારણે, તબિયતના કારણે, બટ જનરલી ઘણી બધી સંસ્થાઓમાં જવાનું થાય તો કોઈ સંસ્થા પહેલા બાળમંદિર ચાલુ કરે, પ્રાઇમરી ચાલુ કરે, હાઈસ્કૂલ ચાલુ કરે. પણ અહીંયા પરિચય મેં જોયો તો અહીંયા પહેલા કોલેજ ચાલુ કરી છે 69માં, 73માં ત્યારબાદ હાઈસ્કૂલ ચાલુ થઈ, 75માં પ્રાઇમરી અને ધેન બાલમંદિર. તો આખો રિવર્સ ક્રમ છે આ સંસ્થાનો. અને છતાંય આ વિસ્તારમાં આ સંસ્થા એક પોતાની આગવી સુવાસ ફેલાવી રહી છે. તે બદલ આ સંસ્થાના સંસ્થાપકો શ્રી નાનુદાદા, નાનુભાઈ શાહ સાહેબ, એ વખતના જે વડીલો છે એ સૌને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આભાર માનું છું.
ડીસા નગરમાં સંસ્કાર સંવર્ધનનું કામ જે આ સંસ્થાએ કર્યું છે તે કાબિલે તારીફ છે, કાબિલે દાદ છે. કારણ કે આ સંસ્થા સાથે હું પણ નજીકથી આમ જોડાયેલો છું ઇનડાયરેક્ટલી, એટલે મને દરેકે દરેક આ સંસ્થાની ગતિવિધિઓનો ખૂબ સારો એવો પરિચય છે. અત્યારે તમે વિચાર કરો કે 12,000 જેટલા વિદ્યાર્થીઓ આ સંસ્થામાં ભણતા હોય, બાલ મંદિરથી છે કોલેજ સુધી, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, બીસીએ, એટલે સર્વાંગી આખું એક 1969માં 1969માં જે બીજ આ સંસ્થાનું સ્થપાયું, કોલેજ સ્થાપીને દરેક ક્ષેત્રમાં દરેક પ્રવાહમાં આ એમના વિદ્યાર્થીઓ કાઠું કાઢી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, એડવોકેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોમર્સમાં પણ આ સંસ્થાનું કામ સારું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વગેરે વગેરે સારા પદો ઉપર બેસીને, સારા પદો ગ્રહણ કરીને, સારા કેરિયર બનાવીને ઘણા બધા લોકો બિઝનેસમાં પણ આ સંસ્થાના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. એટલે 50 વર્ષની સુદીર્ઘ યાત્રા પ્રાથમિક શાળાએ થઈ છે, બાકી સંસ્થાની સ્થાપનાને તો નથી વધારે સમય થયો છે. તો આ પ્રાથમિક શાળાને 50 વર્ષની એટલે કે સુવર્ણ જયંતિ કહેવાય એ તબક્કે આ સરસ મજાનું આયોજન કર્યું છે. એ બદલ બહુ ધન્યવાદ પાઠવું છું. અને એક બીજી વાત પણ કહીશ કે આપણને આ 1 કલાકનો કાર્યક્રમ લાગે કે 1.5 કલાકનો કાર્યક્રમ લાગે, બાકી કાર્યક્રમની તૈયારી બહુ પૂર્વ સમયથી ચાલતી હોય તો જ આટલો સફળ કાર્યક્રમ થઈ શકે. આ વિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના, સ્વાગત ગીત વગેરે બહુ સરસ રીતે કર્યું. તેના માટે એના ટીચર્સ, એના માર્ગદર્શકોએ ઘણી બધી મહેનત કરી હશે. તો તમામ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને વિદ્યાર્થીઓને અનુરોધ કરીશ કે ભાઈ તમે લોકો ખૂબ ભણો, જીવનમાં મહેનત કરો. તમે કોઈ પણ પ્રવાહમાં ભણતા હોય, કોઈ પણ પ્રવાહમાં, વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, કોઈ પણ પ્રવાહમાં ભણો, પણ જો તમે ટોપ કરશો તો તમને તમારે કોઈ જગ્યાએ નોકરી ધંધો શોધવાની જરૂર નહીં પડે. લોકો તમને સામેથી લેવા આવશે. હું અને દીપકભાઈ સાહેબ મારા વડીલ મિત્ર છે, અમે બંને સરકારી શાળાઓમાં જ ભણેલા છીએ. અમે બંને આજનો આ રવિવારનો દિવસ અને જેને કારણે ડીસાની બ્યુટી પૂરા ગુજરાતની અંદર વિખ્યાત છે. ડીસા 2 બાબતની અંદર વિખ્યાત છે. એક બટાટાનું ઉત્પાદન અને બીજી એની ફૂલ ગુલાબી ઠંડી. આખા ગુજરાતની અંદર મેં કામ કર્યું છે, સેવાઓ આપી છે, અને જ્યાં જ્યાં પણ રહ્યો છું ત્યાં જ્યારે પણ ડીસાની વાત આવે છે ત્યારે એ વખતે લોકો કહે છે કે સાહેબ આ 2 બાબતની અંદર ડીસા ખૂબ જ પ્રખ્યાત છે. આજે સવારે સ્ટેજ ઉપર બેઠા હતા એ વખતે દિવ્યાંગભાઈ સાથે પણ એ જ ચર્ચા થતી. દિવ્યાંગભાઈ એમ કહે છે કે બહુ ઠંડી છે. મેં કીધું દિવ્યભાઈ, આજ તો ડીસાની બ્યુટી છે, આજ તો ખાસિયત છે, બરાબર ને? તો સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી હીરાબેન જેઠાલાલ પટેલ પ્રાથમિક શાળાને આજે 50 વર્ષ પૂર્ણ થાય છે. તો એ બદલ સૌપ્રથમ ટ્રસ્ટી અને શાળા સ્ટાફગણને ખૂબ ખૂબ અભિનંદન. આજના આ દિવસે ડાયસ ઉપર ઉપસ્થિત મારા સાથી મિત્ર, જાહેર વહીવટની અંદર અમે સાથે જોડાયા. સૌપ્રથમ મામલતદાર તરીકે, ત્યાર પછી નાયબ કલેક્ટર તરીકે, અને અત્યારે અમે એડિશનલ કલેક્ટર છીએ એવા અંબાજી આરાસુરી ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી સાહેબ, ડાયસ ઉપર ઉપસ્થિત નાનુભાઈ શાહ સાહેબ, ડાયસ ઉપર ઉપસ્થિત રાજુભાઈ, શ્રી વાઘેલા સાહેબ, દિવ્યભાઈ, આ કોલેજના પૂર્વ આચાર્ય શ્રી છગનભાઈ, અને આ સિવાય અન્ય ડાયસ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, આ શાળાના
ટ્રસ્ટીગણની સાથે સાથે જે અધ્યાપક મીન્સ કે સ્ટાફ જે છે એ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને આ શાળાના જે પૂર્વ વિદ્યાર્થીઓ જે આજે ઉપસ્થિત છે, આપ સૌનું હું સ્વાગત કરું છું. ડીસા એ ઉત્તર ગુજરાતનો ખૂબ જ વેપારી મથક ગણાય છે અને ડીસાની અંદર આ શાળા અને આ સંસ્થા છેલ્લા 50 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રની અંદર જે સેવાઓ આપી રહી છે એ સેવાઓને બિરદાવવાનું એટલા માટે મન થાય કે સામાન્ય રીતે ઉત્તર ગુજરાત જે છે એ શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર ગણાય છે અને એમાંય પણ બનાસકાંઠા જે છે એ બનાસકાંઠા તો ખૂબ જ પછાત વિસ્તાર છે. તો આવા વિસ્તારની અંદર આવી સંસ્થા આજથી 50 વર્ષ પહેલાં સ્થાપી અને આ વિસ્તારની જે સેવા કરી છે આ સંસ્થાએ એ ખરેખર જે મારા મિત્ર કૌશિકભાઈએ વાત કરી કાબિલે તારીફ છે. કેમ કે આવી સંસ્થાઓ જે છે એ રણ વિસ્તારની અંદર મીઠી વેરડી સમાન સાબિત થાય છે. કેમ કે શિક્ષણ એ કોઈ પણ સમાજ હોય કે રાષ્ટ્ર હોય એના વિકાસના પાયાની અંદર પડેલું પ્રથમ પગથિયું છે. આપણા ગુજરાતના એક ખ્યાતનામ કટાર લેખક છે ગુણવંત શાહ સાહેબ, એમને હું ઘણીવાર વાંચું છું ને ફોલો કરું છું. એમના કહેવા પ્રમાણે શિક્ષણ વગરનો વિકાસ એ ઘણીવાર મોટી સમસ્યાઓ નોતરે છે. એટલે ઘણીવાર કેવું થાય છે કે વ્યક્તિનો, સમાજનો કે રાષ્ટ્રનો વિકાસ તો થઈ જાય છે, પણ જો એની અંદર શિક્ષણનો અભાવ હોય તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ એમણે ગલ્ફ કન્ટ્રીનું આપ્યું હતું કે ત્યાં વિકાસ તો ઘણો બધો સારો થયો છે પણ શિક્ષણ વગરનો વિકાસ છે. તો સૌપ્રથમ તો આ સંસ્થાને, આ સંસ્થાના સ્થાપકોને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ વિસ્તારની એમની ખૂબ જ મોટી સેવાઓ કરી છે. આ સંસ્થાની અંદર ભણી અને વિદ્યાર્થીઓ જે છે એ આગળ જઈ અને ભવ્ય કારકિર્દી પણ અલગ અલગ ક્ષેત્રની અંદર બનાવી છે. હું તો જો કે માલગઢમાં ભણી અને ત્યાર પછી સીધો જ પાલનપુર ભણ્યો છું અને અમદાવાદ ભણ્યો છું. ડીસા આખું હું જમ્પ કરી ગયો છું, પણ છતાંય ડીસા મારું બીજું ગામ છે. પ્રથમ ગામ મારું માલગઢ છે, બીજું મારું ડીસા છે. અને સૌથી વધારે તો યાદ કરાવવા પડે નાનુ દાદાને, કેમ કે મારા પિતાજી અને નાનુ દાદાની દોસ્તી જે છે 70 વર્ષ જૂની છે. એટલે કૌટુંબિક ઘરોબો છે, ઘણીવાર આવવા જવાનું થાય છે. દિવ્યભાઈ સાથે ટેલિફોનિક પણ અવારનવાર વાત થાય છે. તો લગભગ ત્રીજી કે ચોથી પેઢી હશે દિવ્યભાઈ કે જેમણે આ કમાન સંભાળી છે. પરંતુ આ વિસ્તારથી જ્યાં જ્યાં પણ મેં શૈક્ષણિક સંસ્થાઓની અંદર આવા કોઈ કાર્યક્રમની અંદર ભાગ લેવાનું થયું છે એ વખતે ડીસાની જે કેટલીક નબળાઈઓ જે છે એ નબળાઈઓને મેં હંમેશા ઉજાગર કરી છે. એમાં એક પૈકીની આ એક નબળાઈ એવી છે કે આપણો વિસ્તાર જે છે એ ઘણી બધી રીતે વેપારી ક્ષેત્રે, ખેતીની દ્રષ્ટિએ એ આગળ પડતો છે, પરંતુ જાહેર વહીવટની અંદર, જેને સામાન્ય ભાષાની અંદર ક્લાસ 1-2 ઓફિસર્સની આપણે વાત કરતા હોઈએ છીએ, યુપીએસસી કે જીપીએસસીની વાત કરતા હોઈએ છીએ, આઈએસ, આઈપીએસ કે ગેસ કેડરની આપણે વાત કરતા હોઈએ છીએ, એ વખતે આ વિસ્તાર જે છે હજુ ખૂબ જ પછાત છે. ઘણા બધા રીઝન છે, પણ મેઇનલી એના જો 2 રીઝન હોય તો એક પહેલો રીઝન તો એ છે કે આપણા વિસ્તારના સ્ટુડન્ટની અંદર ઇંગ્લિશ અને જનરલ નોલેજ, જીકે જેને આપણે કહીએ છીએ, અમે એને જીએસ કહીએ છીએ, જનરલ સ્ટડી કહીએ છીએ, એની અંદર આપણો વિદ્યાર્થી જે છે હજુ ખૂબ જ નબળો છે, ખૂબ જ પાછળ છે. અને એની અંદર ઘણું બધું કામ કરવાનું થાય છે. છેલ્લા 25 વર્ષની અંદર મેં જોયું છે કે ઘણી બધી ક્લાસ 1-2 ઓફિસરની બેચો ગઈ છે. યુપીએસસીની તો દર વર્ષે બેચ જાય છે. પણ નવાઈની વાત એ છે કે ડીસાની અંદર જ્યારે અમે 2010ની અંદર હું જ્યારે મામલતદાર બન્યો ત્યાર પછી આજે 2025-15 વર્ષની અંદર એક પણ ક્લાસ 2 જે કહી શકાય જે એક્ઝિક્યુટિવ ઓફિસર્સ તરીકે કામ કરતા હોય છે, એક પણ સ્ટુડન્ટ જે છે અથવા તો કેન્ડિડેટ એ એક્ઝામ પાસ નથી કરી શક્યો. હા, એમાં એક અપવાદરૂપ ફરી કહીશ કે માલગઢની એક દીકરી છે છાયા પડિયાર કરીને, એ અત્યારે બરોડા ખાતે મામલતદાર છે. એ સિવાય કોઈ પણ આટલી બધી બેચ ગઈ છે, પરંતુ આપણો વિદ્યાર્થી જે છે હજુ પણ આ બાબતની અંદર જોઈએ એટલો જે છે એ સફળતા નથી હાસિલ કરી શક્યો. વિસનગર MN સાયન્સ કોલેજ છે, એના પૂર્વ એક પ્રિન્સિપાલ સાહેબ છે, નામ તો હું ભૂલી ગયો, એકવાર મારે મળવાનું થયું હતું વર્ષો પહેલાં, અને આ જ બાબત ઉપર અમારી ચર્ચા થઈ. એ વખતે એમણે કીધું કે મને કે દલપતભાઈ
આપણો જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર જે છે એ પાછળ રહે છે. એની ઘણા બધા કારણો છે. એ પૈકીનું એક કારણ એ છે કે આપણો સ્ટુડન્ટ જ્યારે કોલેજની અંદર દાખલ થાય છે એ વખતે એમની માનસિકતા કેવી હોય છે? એમની માનસિકતા એવી હોય છે કે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આપણે કેમ પાછળ છીએ. એ એવું સમજે છે કે આપણો સ્ટુડન્ટ જે છે એ ઉત્તર ગુજરાતનો સ્ટુડન્ટ 3 years એન્જોઈંગ એન્ડ 30 years સફરિંગ. બરાબર ને? 3 વર્ષ જલસા કરે છે અને પછી 30 વર્ષ ભોગવે છે. એવું યુપી, બિહાર, પંજાબ કે દિલ્હી કે રાજસ્થાનના સ્ટુડન્ટ માટે નથી બનતું. કેમ કે એ લોકો 3 વર્ષ જે છે એ મહેનત કરી લે છે અને પાછળના 30 વર્ષ જે છે એ ભોગવે છે. એટલે આ ફરક પડે છે મિત્રો. એટલે ખાસ કરીને અહીં તો બહુ નાના બાળકો છે. મારા દિમાગમાં એવું હતું કે કદાચ મારે કોલેજના સ્ટુડન્ટ સાથે વાતચીત કરવાનું આવશે, પણ અનફોર્ચ્યુનેટલી મને યાદ આવ્યું આજ તો રવિવાર છે, એટલે એને કારણે સ્ટુડન્ટ જે છે એ કદાચ અહીંયા સુધી ન પહોંચી શક્યો. પણ કંઈ વાંધો નહીં. એકવાર દિવ્યભાઈ સાથે ચર્ચા કરી અને કોલેજની અંદર પણ હું અને કૌશિકભાઈ આવીશું અને ક્યાં કમી રહી જાય છે, બરાબર છે ને, એ ગેપ જે છે ગેપ પૂરવાની અમે કોશિશ કરીશું. ફરી એકવાર હાલના ટ્રસ્ટીગણ અને ભૂતપૂર્વ ટ્રસ્ટીગણને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પણ માનું છું કે આવા વિસ્તારની અંદર એમણે આવી સંસ્થાઓ સ્થાપી અને આ વિસ્તારની જે સેવા કરી છે એ બદલ હું પણ દિલથી આભાર માનું છું. કૌશિકભાઈની એક વાત સાથે હું પણ સંમત થાઉં છું. આ જ વસ્તુ મારા દિમાગની અંદર પણ આવી હતી જે કૌશિકભાઈએ વાત કરી કે જનરલી કોઈ પણ ટ્રસ્ટ જે છે એની શરૂઆત જે છે એ બાલવાટિકા અથવા તો પ્રાથમિક શાળાથી થતી હોય છે. અહીં આખું ઉલટું થયું છે. 69ની અંદર પહેલા કોલેજની સ્થાપના થઈ, 73ની અંદર હાઈસ્કૂલની અને 75ની અંદર પ્રાથમિક શાળાની આ સ્થાપના થઈ છે. એટલે એ રીતે આ ટ્રસ્ટે અને ટ્રસ્ટીગણે આ વિસ્તારની જે સેવા કરી છે એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. મારો જે સ્વાગત કર્યું એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સાહેબશ્રીનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ. આપને પ્રોત્સાહિત કર્યા, પ્રેરિત કર્યા. સાહેબ, એક વસ્તુ મારે તમને કહેવી છે કે આપના કુટુંબમાંથી તરંગ હિતેશભાઈ માળી અમારા ક્લાસનો જ વિદ્યાર્થી, અમારી સ્કૂલનો જ ગૌરવ, એ આઈઆઈટીમાં છે કદાચ મારા ખ્યાલ મુજબ, અને અવારનવાર યાદ કરે છે, તમને પણ યાદ કરતા હોય છે. પણ આજે સાક્ષાત્કાર થયો આપનો. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. આખું પરિવાર જે છે એ શિક્ષિત છે મિત્રો. ખૂબ સરસ. આપણે કાર્યક્રમ પૂરો કરવા જઈ રહ્યા છીએ ત્યારે आभार विधि तरफ अकेले ही चले थे हम, अकेले ही चले थे हम, मगर कारवां बनता गया, आप सबका साथ मिला और कार्यक्रम संवरता गया, कार्यक्रम संवरता गया. मानवंता मेहमान श्री દલપતભાઈ, કૌશિકભાઈ, ટ્રસ્ટીગણમાંથી પધારેલ તમામ ટ્રસ્ટીગણ સાહેબશ્રીઓ, આચાર્યશ્રીઓ, તમામનો હું અત્રે ખૂબ ખૂબ હૃદયના ઉમળકાથી આભાર વ્યક્ત કરું છું. આપનો ખૂબ જ કિંમતી સમય આપીને તમે અહીં આવ્યા છો એ બદલ સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. અને એક છેલ્લે આપણે રાષ્ટ્રગાન ગાવાનું છે. પોતાની જગ્યાએથી બધા ઉભા થઈ જશો. એક સાથ ખડે હો જાઈએ. અને અનુબેન કરશે. ब्रेक विश्राम है, सावधान. ब्रेक विश्राम, ब्रेक सावधान. एक साथ राष्ट्रगान के लिए तैयार. राष्ट्रगान शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे. भारत माता की,
भारत माता की, भारत माता की। बैठ जाइए अपने स्थान पर। तेज धार झिलनारा हमें श्रेष्ठ भारत घडनारा, हमें तेज धार झिलनारा हमें श्रेष्ठ भारत घडनारा, मातृभूमिनी रक्षा काजे हम प्राण पाथरनारा, हमें सरदार पटेल मां भणनारा, हमें सरदार पटेल मां भणनारा। सत्य अहिंसा समानतानी राह पर चलनारा, नम्रता ने नवोन में पते पद धरनारा, सत्य अहिंसा समानतानी राह पर चलनारा, नम्रता ने नवोन्मेष पते पद धरनारा, ज्ञान ज्योति प्रगटावीने आत्म तम हरनारा, हमें सरदार पटेल मां भणनारा, हमें सरदार पटेल मां भणनारा। गुरु ज्ञान लई साणा थनारा, मात सारत में चरण रहनारा, गुरु ज्ञान लई साणा थनारा, मात सारत में चरण रहनारा, भासु सौना वाला हमें सरदार पटेल मां भणनारा, हमें सरदार पटेल मां भणनारा, हमें सरदार पटेल मां भणनारा, हमें सरदार पटेल मां भणनारा।